તો મિત્રો તમે જોઈ શકો છો આજે વ્લોગની શરૂઆત સાંજના સમયે કઈ છે, કેમ કે તમને એમ થતું છે કેમ અરે આખો દિનનો વ્લોગ બનાવ્યો એ આવ્યો તો છે, પણ છે કેવું આજ તો છે જાગરણ. હવે કાંઈક વ્રત છે એમને વ્રત હું તમને જાણીને કહું ને પોગું બધા પાસે. એટલે આજે આપણે મારા ભાભીનું જાગરણ છે, એટલે આપણે છે ને જાગરણની અંદર જવાનું છે. ત્યારે સાંજે આપણે મોડે સુધી જાગશું, લગભગ તો આખી રાત તો નથી જાગ્યું, કાલ બાદ દુકાને બેવાનું છે. લગભગ જેટલું જગાય એટલું આપણે જાગશું, પછી ઊંઘ આવે એટલે હોઈ જવાનું છે. એટલે અત્યારે જવાનું છે અહીંથી મારા ઘરેથી બીજા ઘરે, ત્યાં બધાને જાગરણ છે, પછી ત્યાંથી ટોકીસની જવાનું છે, મૂવી જોવા જઈશું, બધું કરશું. તમે અંત સુધી જો બન્યા રહીજો. હવે લગભગ આખી રાતનું જ તે છે, જે બધા શૂટ છે ને રાતના એ જોઈ લેવી કેવું રાતે રિઝલ્ટ આવે છે, આપણે કમ્પ્લીટ આવે છે ને બધું. એટલે તમે જોઈ રહેજો, બસ મોજ મસ્તી મજાક, બસ વ્લોગની અંદર મોજ મસ્તી જ કરવાની છે, બીજું કાંઈ નથી. એટલે તમે જોયા કરજો રેડી ને, તમને વ્લોગની અંદર આજ તો ખૂબ મજા આવશે. આપણે જે ઘરે મતલબ કે અત્યારે મેં તમને કીધું હતું ને આપણા ઘરેથી બીજા ઘરે આવવાનું છે, અહીંયા બધા અત્યારે પાર્ટી બેઠેલી છે. અહીંથી પછી આપણે જવું બધે આટા મારવા. એટલે પહેલાં તો આ જગ્યા છે ને એ જ મેન જગ્યા છે. અહીંયા તમે જોવો હવે તો બધી તૈયારી હાલે છે ને આ બધાને જાગરણ કરવાનું છે, અને હું એ મદદ કરવા આવ્યો છું. વિચાર તો કરો જોવો અત્યારે જો આપણે જાગરણ છે એટલે થઈ ગયા છે એ બધા તૈયાર, અને તૈયાર થઈને હવે અત્યારે અમને જવાનું છે આપણે ટોકીસમાં જવા માટે. એટલે તમે અંત સુધી બન્યા રહેજો, કે આજે જોવાનું છે સૈયારા પિક્ચર, કેમ કે બધા જોઈ જો નકરા રો રો કરે છે. તો આજે અમારે એ જોઈ લેવું છે એસી ક્યાં ચીજ है जो बच्चों को डरा रही है. એટલે આજે આપણે જોવા જવાનું છે ને આપણને રોવું આવે છે કે નહીં ખાસ કરીને જોઈ લેજો. ચાલો હાલો અત્યારે અમે નીકળી ગયા છીએ અત્યારે હવે ટોકીસ તરફ જવા માટે, પિક્ચર જોવા માટે. મિત્રો તમને કીધું કે આપણે પિક્ચર જોવા માટે આવ્યા છીએ, પણ આજે કયું પિક્ચર જોવાનું તમને કહું. આ બધું ચાર દેખાય છે તમને, એટલે છેલ્લું છે ને સૈયારા પિક્ચર, એ પિક્ચર આજે આપણે જોવાનું છે. મિત્રો અત્યારે જો આ બાજુ અમે આવ્યા છે એવી પિક્ચર જોવા માટે, પણ બધા તમને લોકોને ખબર જ છે છોકરીઓને ગુંદાઈથી પહેલાં હોય તો ફોટાનું, બધા બાજુ બધા ફોટાનું ચાલે છે. આ બાજુ લોકો પોઝ શીખે છે, ઇન્સ્ટાગ્રામમાં રીલ જોઈ જોઈને પોઝ શીખે છે કે કેવી રીલ કેવો પોઝ આપવા. તમે વિચાર કરી શકો છો કે લોકો પોઝ પણ જોવે છે ને આ બાજુ શરૂ કરી દીધું. જોવો આમ જોવો પોઝ આપે, તમે પોઝ જોવો આવી રીતનો પોઝ છે. અને કયો પોઝ કહેવાય મેડમ જરીક જણાવો તો કયો પોઝ છે આ? હલ્યો આપણને રોક કરીને બતાવી દીધો. કોણ હે એ લોક, કહાં સે આતે? હવે માણ્યા બધા ફોટાથી ધરાણા, એટલે હવે બધા છે ને 10:30 થઈ ગયા ને એટલે લઈ જાવ છો ઉપર. 11 વાગ્યાનું આપણે પિક્ચર છે, એટલે હમણાં 10:30 ઉપર જાવી છે. પછી 11 વાગ્યા પછી મૂવી જોવા જાવી. મૂવીના 2-3 તમને સીન બતાવી હું. મિત્રો કોને ખબર અમે આવ્યા તે દાદરા બેન થઈ ગયા કે દાદરા પહેલેથી જ બની છે. આમ તો શું હવે અમારે જવું છે દાદરા બેન કીધી, સેન્સર નહીં હોય ને ટ્રાય મારી. આપણે લિફ્ટમાં બેસી ગયા છે અને આ બધા છે ને લિફ્ટમાં શાંતિ નથી થતી. જો એકબીજાને મોબાઈલ લઈને ફોટા જોયા અને સ્ટોરી ચડાવશે. આ શરૂઆતની બહારની બાજુની અંદર આપણે એન્ટ્રી કરવાની હોય ને ત્યાંની ટોકીસ છે, એ બધી વસ્તુઓ બધી જે ખાવા પીવાની બધી મળી જાય. અત્યારે જો એક શો પૂરો થઈ ગયો ને આ બધા બહાર આવ્યા, અને આ બધાને અમુક રોતા હતા ને અમુક દાંત કાઢતા હતા, એવું હતું. આ પિક્ચર એવું હતું. પછી હું કારનો રાહ જોતો હતો, આ બધા મોબાઈલની અંદર ટેટસ હોય, હું અહીંયા રાહ જોતો હતો. આ શરૂઆતનો સ્કેન છે, શરૂઆતની અંદર આવું હોય. પછી આ રીતે બધું પબ્લિક જોવા જાય, બ્રેક પડે બધું પબ્લિક જતું હતું નાસ્તો લેવા માટે. આપણે કંઈ ગયા નહોતા નાસ્તો લેવા માટે. અત્યારે જો હીરો આ રીતે રૂઠીને પાછો જાય. આવી આવું પ્રેમ કહાનીવાળી સ્ટોરી હતી પિક્ચરની અંદર. આ બધું પબ્લિકને થોડુંક ઊભું રહીને બધા રોતા હતા. અમુકને આહુડા આવ્યા ને અમને કંઈ હસોડા જો આહુડા જ નહોતા આવ્યા. અમે છે ને અત્યારે સૈયારા મૂવી જોઈને ત્યારે જાય છે, અને બધા લોકો વાતો કરતા કે આહુડા આવી જાય રોવાઈ જાય ને તેવું કાંઈ છે નહીં. શરૂઆતથી એન્ડ સુધી એકનું એક વાર છોકરી નગરું ભૂલી જતી હતી. આ જોઈ તો હું કંટાળી ગયો છું. એક કેમ બગાડ્યું રામ નગર બગા હાથ આવ્યા, નગર પિક્ચરમાં મોજ આવી જોઈ. હવે અમે મૂવી જોઈને ઘડીક મેં કીધું વાટા મારવા જાવી ક્યાંક. અત્યારે અમે નીકળી ગયા છે એવું ઘડીક ક્યાંક મોટા વરસ આજ સવી જ અત્યારે મોટા વરસે તેના જે બ્રિજ છે કે ત્યાં જાવી ઘડીક બેવી. હવે અહીંયા આવ્યા ને હવે ઘડીક મેં કીધું આઈસ્ક્રીમનો કોન ખાવી. ઠંડક છે છતાં ઠંડકની અંદર પણ આઈસ્ક્રીમના કોન ને કેન્ડીને એવું ખાધી. જો બધાએ લઈ લીધા આઈસ્ક્રીમના કોન કેન્ડીને એવું. છેલ્લે જો અત્યારે સાંજના સમયે સિંગ ખાધી ને સિંગ ખાઈને હું નીકળી ગયો હોવા માટે. એ બધાએ કર્યું જાગરણ ને હું તો હુઈ ગયો.